તો સતત 3-4 દિવસથી તેજી બાદ આજે બજારમાં કન્સોલિડેશન, હળવા દબાણ હેઠળ નિફ્ટી 25,900ની નીચે તો બેંક નિફ્ટી થોડો વધ્યો અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સ્થિર કામકાજ. મેટલ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ જોવા મળી તેજી. બંને ઇન્ડેક્સમાં 1 થી 1.5% વધારો. હિન્દુસ્તાન ઝિંક લગભગ 4% વધીને એફએનઓ પરના ટોચ ગેનર્સમાં સામેલ. ઉપરાંત કેપિટલ માર્કેટ અને ઓટોમાં જોવા મળી ખરીદી, પરંતુ આઈટી એફએમસીજીમાં દબાણ. પ્રેસ્ટીજ એસ્ટેટના મજબૂત પરિણામો સાથે આગળ લગભગ 3% વધીને ફ્યુચર્સના ટોપ ગેનરમાં સામેલ. ડેટા પેટર્ન્સ, નઝારા ટેક અને હોનાસા કન્ઝ્યુમર તેમના પરિણામોના કારણે 4 થી 8% વધ્યા, પરંતુ કોચિન શિપયાર્ડ અને ઇરકોન નબળા Q2ને કારણે 3 થી 4% ઘટ્યા. સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહોર. એથર એનર્જીમાં મોટી બ્લોક ડીલ, 622 પ્રતિ શેરના ભાવે 53.40 લાખ શેરમાં 332 કરોડના થયા સોદા. અને આજે આવશે હીરો મોટો અને આઈશર મોટર્સના પરિણામ. 16% વધી શકે છે હીરો મોટોનો નફો. ત્યાં જ સંવર્ધન, જ્યુબિલન્ટ, વોલ્ટાસ સહિત 10 વાયદા કંપનીઓના પરિણામ પર પણ નજર. ઇન્ડસઇન્ડ બેંકમાં ગુનાહિત ગેરરીતિના મળ્યા નથી કોઈ પુરાવા. મુંબઈ પોલીસનું ઈડબ્લ્યુનું સ્ટેટમેન્ટ. 1950 કરોડ રૂપિયાની એકાઉન્ટિંગ ભૂલ. કંપનીના કોઈપણ ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી સામે ગેરરીતિના કોઈ પુરાવા મળ્યા નથી. સીએનબીસી ટીવી 18 એક્સક્લુઝિવ.